સુરત બાદ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલેશન થયાનો દાવો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ડેસરના મેરાકુવા ગામે રાતડિયા નજીક સરદાર આવાસ તોડી પડાયા છે। લાભાર્થીઓને નોટિસ કે કોઈપણ જાતની જાણ કર્યા વગર આવાસ તોડી પડાયાનો આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો। મહત્વનું છે કે વૃક્ષારોપણ કરવા માટે જર્જરિત આવાસો હટાવાયા હોવાનો દાવો કરાયો છે। તમારો આવાસ હતો ફાધરના નામે। બરાબર, તો આ કેવી રીતે કોણે તોડી નાખ્યા, કેવી રીતે તમે બનાવેલા, શું કરેલું? અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો। પેલો સરકારી પ્લોટ સાહેબ જોડે લીધેલો, ત્યાં ફરી આવાસની રચના કરેલી। બરાબર। અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખી, કોઈ પરમિશન લીધી નહીં। અને એમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો। તમને જણાયું નથી? ના। તો તમે ત્યાં આગળ રહેતા કેમ નહોતા? અમે રહેતેલા, લાઇટ નહોતો, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયું। તો તમે બંધ રાખતા હતા? જતેલા, રાતે નથી આવતેલા। તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું? તોડી નાખ્યું। તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછું જ લેવાનો। રજૂઆત કરશો કોઈને? હા, કરશું જ ને। કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું, અને કલેક્ટર સાહેબ નહીં કરશું। કે વાતો બધી હોભર્યો તો તમે ત્યાં રહેતા હતા કે નહોતા રહેતા? રહેતેલા પહેલા હા, હવે પછી કેમ રહેવાનું બંધ કર્યું? બધું બંધ કરી દીધું, બધું અંધારામાં તો પણ ગોઠવાઈ ગયા। એટલે વીજળી જ નથી, ના પાણી આણી? ના, પછી થયું બરાબર। એમને એટલે કેટલા હતા આવાસો આશરે? ઓગણી કેવો હતો કે બરાબર। અમારા સરદાર આવાસ 19 હતા। અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે। અમારી એવી માંગ છે કે અમારા 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે। કેમ તોડી પાડ્યા? તમને કઈ નોટિસ વોટિસ અમારે આપી? કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ કરવી નથી, કોઈ માહિતી પણ અમારી પાસે નથી। મહત્વનું છે કે વીજળી તથા પાણીની સુવિધા ન હોવાથી લાભાર્થીઓ ઘણા સમયથી આ સ્થળે રહેતા નહોતા, પરંતુ તાજેતરમાં આ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આ આવાસ 15 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં આ મકાનો તોડી પાડવામાં આવતા ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યો હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા કરાયો છે। આ મામલે લાભાર્થીઓએ ડેસર તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરી હતી, પરંતુ વહીવટીતંત્ર એકબીજા વિભાગ પર ખો આપી રહ્યું છે અને સત્તાવાર રીતે કોઈ જ અધિકારી જવાબ આપવા તૈયાર નથી। ત્યારે હવે જોવું રહ્યું કે આ ડિમોલેશન ખરેખર સત્તાવાર કરવામાં આવ્યું છે કે ભૂતિયા છે। અમારી ઓયડીઓ આવાસની અમને આપેલી તે અત્યારે કને પૂછીને ઓયડીઓ તોડી કાઢી છે। હવે અમારે રહેવું કઈ? તને પાણીની ને એમ સગવડ નથી, તે અમે અમારા ખેતરોમાં નથી આવ્યા। બરાબર। તો હવે તમને કંઈ કીધું નથી? ના, અમને હવે કંઈ કીધું નથી, એમને જ તોડી નાખ્યું? એમને એમ જ તોડી કાઢી। અમારા આવાસ તોડી કાઢ્યા છે। હા, તમારે રહેવું છો? કોણે તોડી કાઢ્યા, શું છે વિગત તો જણાવો। હા, એ નવા સરપંચ અમે જાણતા નહીં। હવે અમારે રહેવું છો? તમે ત્યાં રહેતા હતા કે બંધ રાખતા હતા? રહેતા હતા, હા, પણ લાઇટની પાણીની સગવડ કઈ નથી, એટલે હવે આખે બાખે દેખાય ના ચો રહેવાનું અંધારા। તો પછી ત્યાં રહેતા તમને જાણ કરી કે એમને તોડી નાખ્યું? ના ના, કશી જાણ નહીં કરી। મેરાકુવામાં જે આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ। તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા પરિવારો, કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા। હવે તલાટી મંત્રીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે।